જ્યારે જરાસંધે મથુરા પર 17 વાર આક્રમણ કર્યું અને 18મી વાર કાલ યવન જેવો અજેય શત્રુ સાથે આવ્યો, ત્યારે શ્રી કૃષ્ણએ એક સાચા નેતા તરીકે કઠોર નિર્ણય લીધો. તેમણે કહ્યું કે સમજદાર માણસ એ છે જે પ્રાણ બચાવવા માટે ઘર અને અહંકારનો ત્યાગ કરી શકે. તેમણે રણછોડ બનવાનું કલંક માથે લીધું જેથી યાદવોની રક્ષા કરી શકાય. આ ઘટના બિલકુલ બાઇબલની એક્સોડસ જેવી છે, જ્યાં મૂસાએ પોતાના લોકોને સુરક્ષિત ભૂમિ પર લઈ જવા પૂર્વજોનું સ્થાન છોડાવ્યું હતું. આ આપણને શીખવે છે કે એક સાચો નેતા ક્યારેય પોતાના અહંકાર માટે પ્રજાનો ભોગ નથી આપતો. કૃષ્ણનો આ નિર્ણય કાયરતા નહીં પણ પરમ કરુણા અને કુશળ રણનીતિ હતી. આ ઐતિહાસિક પલાયન વિશે વધુ ઊંડાણપૂર્વક જાણવા માટે સ્કંદ 4 અને અધ્યાય 24 જરૂરથી સાંભળજો.